સાગના લાકડા ઝાડવા છે. પુષ્પા ફિલ્મમાં જે આપણે જોતા હતા ને એ માયલું ચંદન છે. જો તો કેમ છો મારા યુટ્યુબના પરિવાર, હું રાજેશ આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ, એટલે આમ તો ગુડ મોર્નિંગ ન કહેવાય, 11 વાગ્યા છે, હવે તો બપોર સડવા આવ્યા, એટલે ગુડ મોર્નિંગ ન કહેવાય, ગુડ બપોર કહેવાય, ગુડ આફ્ટરનૂન. બહુ અંગ્રેજી આપણને ભાઈ એવું ફાવતું નથી, એટલે બહુ અંગ્રેજી હરખપદુડા નથી થતા, આપણે ગુજરાતીમાં ઓલું કરવાનું. ગુડ બપોર એટલે શુભ બપોર. એટલે 11 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે પાછા પાણી વારવા. 1 થી 1.5 મહિનાના તલ થયા છે, એમાં આપણે જે પાણી વારવાનું છે, પાવર આવી ગયો છે. જોઈ શકો છો તમે, આપણો ડેડકો ચાલુ થઈ ગયો છે કમ્પ્લેટ. પાણી હાલે છે ને 2માં આપણે મેકીને અત્યારે એક થોડુંક નાનું એવડું કામ હતું એમરજન્સી, એ પતાવા ગયા હતા, તમે સમજી દેજો. અને હવે પાણી વારવા જઈએ. હવે છે ને આપણો આ બોકાનું આયરી બાંધી અને છે ને 5-6 વાગ્યા સુધી પાણી જ વારવાનું છે. ને તમને એ તલ બતાવું, 1.5 મહિના ઉપર થઈ ગયું છે, મહિનાના નહીં પણ 1.5 મહિનાના થઈ ગયા છે. એટલે એ તલ કેવાય થાય તમને બતાવું. બેઢવા સડી ગયા બેઢવે, અને આપણે વાયા હંધાય તલ વાયા હતા ને એ આવા થઈ ગયા છે. આ રીતના કંઈક થયા છે. એમાં આજ નીંદી નાખ્યું, એટલે આજ એમાં કદાચ આમાં પાણી નવરું થઈ જાય ને તો એમાં પાણી વારવું છે. અને કન્ટિન્યુ જોતા રહ્યો, હાલો મજા આવશે આજનો બ્લોગ. મિત્રો જો આ રીતના થયા છે આપણે તલ બધા. આમ ખાલા છે, ક્યાંક પારવા છે ને એટલે આમ એકરખા તલ નથી લાગતા, પણ આ થોડોક વલ કરી જશે ને એટલે બધા એકરખા તલ થઈ જશે. આ સાઈડ બહુ પારવા છે, આમાં આ સાઈડ થોડાક ભરસક થઈ ગયા છે. અને આ છે આપણે વિદેશી કાંકડી આ રહી, અને એટલું કંઈક પાણી આવે છે. જો ડેડકો નાનો છે ને એટલે આ હરિયામાં અમુકમાં જો હાવ પારવા તલવી ગયા છે. કંઈ વાંધો નહીં, જેવા થયા એવા. આ તલમાં થોડીક તાણ પડે, વધારે પડતી હતી એટલે દાન પહેલાં પાઈ દીધા. અને આવા તમે જોઈ શકો છો 1.5 મહિનાના તલ થયા ને બેઠવા આવવા મીણ્યા છે. જોઈ લો, આ રીતના બેઠવા આવવા મીણ્યા. અને આપણે 2માં મેકીને ગયા હતા. તો આ રીતનું હરિયું હોય ને આવું તો વાંધો ન હોય, પણ અમુક જગ્યાએ વધારે પડતા પારવા છે. તો મિત્રો કન્ટિન્યુ જોતા રહ્યો. આપણે છે ને પેલા નાકું વારી લઈ. મિત્રો પાણી હાલે છે, તડકો થોડોક વધતો જાય છે, હરવે વધશે તડકો. અને આજ હું તમને બ્લોગમાં એક છે ને ખાસ વસ્તુ બતાવવાનો હોઉં, જે આપણે થંબનેલમાં તમે જોયું છે કે આપણે આજે બ્લોગમાં તમને હાગ તો તમે જોયા દેશે. અને બીજું એક વસ્તુ બતાવવાનો સૌ લાલ ચંદન આપણે પુષ્પા ફિલ્મમાં જે આપણે જોતા હતા ને એ માયલું ચંદન છે. જો કે ઝાઝા ચંદનના છોડવા નથી, ઝાડવા ઝાઝા નથી, ખાલી એક જ ઝાડવું છે ચંદનનું. એ ઝાડવું તમને છે ને વિડીયોમાં હમણાં બતાવું, કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. અને હાલો આપણે અહીંયા જઈને જ મળીએ, ઝાડું જ તમને બતાવું, હાગ ને ઝાડવા બે. અને પાણી કંઈક જો આપણું હાલે છે. શુભ સવાર મિત્રો. આપણે કાલે હું તમને કીધું હતું મેં કે તમને ચંદનનું ઝાડવું બતાવું. અને કાલ પછી હું પાણી થોડુંક કંદડતું હતું, બહુ હેરાન કરતું હતું, હરિયા ફૂટ કરતા, ધોરિયામાં પાણી રહેતું નહોતું ને, તો પછી એ બ્લોગ અહીંયાથી બનાવ્યો નહોતો. એ તમને ઝાડવું મેં બતાવ્યું જ નથી ચંદનનું. અને આજ ફાઇનલી બીજો દિવસ છે. શુભ સવાર તમને કીધું, કંઈ યાદ ન રહ્યું, ન કીધું ચાલો ફરીને શુભ સવાર. અને સવારના 9 વાગી ગયા છે. અને હવે આપણે અત્યારે તમને બતાવવાનું છે ચંદનનું ઝાડવું. મારી પાછળ તમને દેખાય છે, આ રહ્યું આપણે ચંદનનું ઝાડવું છે. અને મેં તમને ખોટું કીધું હતું, લાલ ચંદન નથી, આ વ્હાઇટ ચંદન છે. એક્સપર્ટ માણસ હોય છે એને ખબર પડી જશે, જેને ચંદનનું ઝાડવું જોયેલું છે ને એને ખબર પડી જશે કે આ ચંદન છે. એમ નકર બીજા કોઈ ચંદન જોયું નહીં હોય એની નદીમ જ થશે કે આ કંઈક બીજું ઝાડવું છે. પણ આ રિયલમાં ચંદન જ છે, લાલ ચંદન નથી પણ વ્હાઇટ ચંદન છે. જોઈ શકો છો આ રીતનું કંઈક ઝાડવું છે. અને અત્યારે આપણે ઝાડવા પાસે બેઠા છે. અને પાણી આ આપણામાં હવે છે ને 2 હરિયાત બાકી રહ્યા છે. અને હવે છે ને આ ઓલા ઝાડવા દેખાય ને એથી ઓલપા એક કટકું છે નાનું એવું 2 વીઘાનું, પછી એમાં પાણી ચાલુ કરવાનું છે. જોઈ કે આજ કેટલું એમાં પીવે છે. તો મિત્રો ચંદન તમને જોયું, કેવું લાગ્યું? તમારે વાવવું છે તો લઈ લીજો છોડો અને વાવી દીજો.
મિત્રો બધા એમ કહે છે કે ચંદનના ઝાડવામાં છે ને સાપ બહુ રહે, એરુનો વસવાટ ચંદનના ઝાડવામાં વધારે રહે, એટલે ચંદનના ઝાડવા માણા એટલે ન આવે. ખાસ કરીને જે લાલ ચંદન આવે ને એમાં તો કે બહુ એરું રહે, અને દારૂમાં ને બારૂમાં સ્વાટ્યા હોય એરું, એના થડમાં એટલા એરું રહે, એટલે માણા ચંદન ઓછા વાવે એમ. હવે આ વ્હાઈટ ચંદનની આપણને ધોરા ચંદનની જ ખબર નથી આમાં સાપ રહેતા હોય કે ન રહેતા હોય, પણ એવું આપણે સાંભળ્યું છે. બહુ મને એવી કાંઈ ખબર નથી, પણ એવું સાંભળેલું છે કે ચંદનના ઝાડવામાં સાપ રહે. તો ચંદન તો તમને બતાવી દીધું. હવે આપણે પાણી તો ચાલુ થઈ ગયું છે, આ હરિયામાં પોગ્યું છે. આમાં તો નકરો હાટોડો જ છે, ખડ જ છે, આમાં તલ નથી બહુ. તો આ હરિયું પી જાય ને એટલે ડાયરેક્ટ સીધું ઓલામાં ચાલુ કરવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ જોતા રહ્યો. તો ફાઇનલી મિત્રો 12 વાગી ગયા છે ને તડકો કે મારું કામ હોય એટલો તડકો છે. અને અત્યારે આ હંધા છે ને વાયા તલ જે પહા તલ હતા ને એમાં પાણી ચાલુ કરી દીધું છે. ઓલા મોટા તલ જે આમ હતા ને આગળ એ તલમાં પાણી પાઈ દીધું છે. આમાં અત્યારે પાણી ચાલુ છે. અને હવે આપણે છે ને બ્લોગ અહીં પૂરો કરી, નકર પછી બ્લોગ બહુ લાંબો થઈ જશે. એટલે બ્લોગ તમને કેવો લાગ્યો અહીંયા આપણે બ્લોગનું પૂર્ણ વિરામ કરી. કેવો લાગ્યો કમેન્ટમાં જરાક કહેજો. અને જો આવા નવા બ્લોગ તમારે જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તડકો બહુ છે ને એટલે હવે આપણે આ બોકાનું બાંધવું પડે છે. તો મળીએ બીજા બ્લોગમાં. ગુડ બાય.